હર હર મહાદેવ. આજનો વિષય છે શુભાશુભત્વના કેટલાક ગ્રંથોના અનમોલ સૂત્ર ઉપર. કે ઘણીવાર એવું પણ જાણવામાં આવ્યું છે કે શુભ ગ્રહ જ સારું રિઝલ્ટ આપે, પાપ ગ્રહ ખરાબ જ. પરંતુ હાલના વર્તમાન કલિકાલની અંદર ખરાબ રિઝલ્ટને લોકો એક દાખલા તરીકે વિદેશ ભ્રમણને લોકો એક સારી તક અને પૈસા કમાવા માટેનું એક અનમોલ સાધન ગણતા હોય છે. પરંતુ આના ઉપર એક સૂત્ર છે કે કોઈ પણ સ્થાનની અંદર રાહુ અથવા કેતુ બેઠો હોય તો તે ભાવાધિપતિની મહાદશામાં તે નિર્થક સાબિત થાય છે. એ વિદેશની અંદર જાય છે ખરા, પણ સેટ થતા નથી અને પોતાના ધનની હાનિ કરી અને પાછા આવતા હોય છે, જે 1 વર્ષે આવે કે 4 વર્ષે આવે, અને સંતાનોને પણ પીડાકારક આ રહેતું હોય છે. માટે ઘણી વખત પાપગ્રહો તો પોતાનો ગુણ ધર્મ જે છે એ બતાવતા જ હોય છે. હર હર મહાદેવ.